બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો। તો આ અંતર્ગત જો વાત કરીએ જો કે આ જે નિર્ણય છે તે રદ કરવામાં આવ્યો છે તેવી વિગતવાર માહિતી જે છે તે પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બિલ્કિસ બાના કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે। તો કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે અને એસસીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે આ અંતર્ગત કહ્યું છે કે મહિલા સન્માનની હકદાર છે। બિલ્કિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી તકે સુનાવણીની માંગ કરી હતી। આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ વર્ષ 2022માં બિલ્કિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। એસસીએ તમામ 11 દોષિતોને 2 અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું। આ દોષિતોને 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી। ત્યારે આ અંગે અમદાવાદ જુહાપુરા વિસ્તારના લોકો અમારા સાથે સહયોગી યશ નાયક સાથે વાતચીત કરી છે। આ નિર્ણયને લઈને તેઓએ શું કહ્યું છે તે અંગે આપણે સાંભળીએ। 2002ની અંદર જે ગોધરાકાંડ થયો અને ત્યારબાદ બિલ્કિસ બાનોનો જે કિસ્સો સામે આવ્યો છે ત્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આ મુદ્દે આપ્યો છે। ત્યારે જે આરોપીઓ છે તે લોકોને ફરીથી સજા કરવાની સજા ફટકારી છે સુપ્રીમ કોર્ટે। જે સજાનો જે કાયદો હતો તે લોકોને ફરીથી અંદર જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે। ત્યારે તેને લઈને અત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તારની અંદર જે લોકો આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું। જે રીતે ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે બિલ્કિસ બાનુને લઈને શું કહેશો તેને લઈને? ગુજરાત સરકાર અને જે લોકોએ આવા બળાત્કારીઓ અને મર્ડરરની માફી માટેની પ્રોસેસ કરી છે એના મોઢા ઉપર તમાચો છે। એ પાપીઓએ જે પાપ કર્યો છે એક અબલા નારી ઉપર તમે કોમવાદ અને એને એક ધર્મના હોવાના કારણે સામૂહિક બળાત્કાર જે મહિલા ઉપર કરવામાં આવે છે અને પછી સૌથી તો તાજુબની વાત એ છે અને શરમની વાત એ છે કે આ દેશની અંદર બળાત્કારી અગર બ્રાહ્મણ હોય તો એ સંસ્કારી થઈ જાય છે અને લોઅર કાસ્ટના ઓબીસી અને દલિત આદિવાસી હોય તો એ લોકોને જેલ ભેગા કરવામાં આવે છે। એટલે જે તથ્ય ગુજરાતની હાઈકોર્ટમાં કહેવામાં આવેલું કે આ સંસ્કારી બ્રાહ્મણ છે એમને છોડવામાં આવે છે એ કેટલી ઘિન આવી વાત છે એટલે ગંદકી ભરેલું રાજકારણ છે। ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક સમુદાયને ખુશ કરવા માટે બ્રાહ્મણોને ખુશ કરવા માટે એમના વોટ લેવા માટે સરકારે આ સ્ટેપ લીધેલો હતો। હવે ચૂંટણી પતી ગઈ છે એમનો મુદ્દો ખતમ થઈ ગયો છે એટલે મારા ખ્યાલથી હવે જેલ ભેગા થવા જોઈએ। સવાલ એ છે કે હવે 22 વર્ષ થઈ ગયા કેસને, આ ઘટનાને પણ 22 વર્ષ થઈ ગયા છે ત્યારે હવે 2024ને ઇલેક્શન આવી રહ્યું છે, કઈ રીતે જુઓ છો આ કેસ? જો આ એક બિલ્કિસ બાનુ એક પોલરાઇઝેશન ફિગર થઈ ગઈ છે। હું તો ચાહું છું અને મેં 2022ની અંદર ચૂંટણીમાં બિલ્કિસ બાનુને મેં પોતે સમજાવેલી કે વિધાનસભા એને લડવી જોઈએ। અગર એ વિધાનસભા લડી હોત તો અત્યારે વિધાનસભામાં બેઠી હોત અને જે ગુનેગારો પાપી વિધાનસભામાં બેઠા છે જે એને છોડાવવા માટે આરોપીઓને ગુનેગારોને બળાત્કારીઓને છોડાવવાનું જે પ્રયત્ન કરી રહ્યા હતા એમની સામે એની આંખોની આંખે મિલાઈને એ વિધાનસભામાં બેઠી હોત તો આજે આ લોકો જેલ ભેગા જ હોત। કારણ કે એક વિધાયકને બળાત્કાર થઈ ગયા। બેન્ડિટ ક્વીન જે તમે યુપીની અંદર જોયેલી એ જ્યારે લોકસભામાં ગયેલી ત્યારે એને ઇન્સાફ અને બધું મળેલું હતું। તો બેન્ડિટ ક્વીનને તો પોતાના ઉપર બળાત્કાર થયો હતો ને બધાને માર નાખેલા ઠાકોરોને। આ તો એકદમ ઇનોસેન્ટ લેડીઝ છે બિલ્કિસ બાનુ। તો શું કે આ બિલ્કિસ બાનુ પોતાને ન્યાય લેવા માટે બેન્ડિટ ક્વીન બની જવું પડે? પણ ના, એને સંવિધાન ઉપર આદેશ ઉપર ભરોસો છે એટલે જે કંઈ બી થયું છે પણ સુપ્રીમ કોર્ટે હજી શું કહેવાય પૂરું રિઝલ્ટ નથી આપ્યું। એણે તો પૂરું રિઝલ્ટ એ આપવાનું હતું કે આવા બળાત્કારીઓને જેલ ભેગા થવા જોઈએ। એણે એક કેવિયેટ નાખી દીધું છે, એક અંદર ક્લોઝ નાખી દીધું કે ગુજરાત સરકાર અને ગુજરાતની હાઈકોર્ટને એ પાવર નથી કે એને રદ શું કહેવાય એની જે એનું સજા છે એ રદ કરી શકાય। એ પાવર જે છે મહારાષ્ટ્રનો છે।
તો હવે અમને ન્યાયતંત્ર ઉપર અડધો વિશ્વાસ છે. સુપ્રીમ કોર્ટ ઉપર તો છે જ, પણ હવે મહારાષ્ટ્ર હાઈકોર્ટ શું ડિસિઝન લે છે એના ઉપર છે. બાકી અત્યારે તો ન્યાયતંત્ર જિંદાબાદ. આપણી સાથે બીજા અહીંયા મહિલાઓ પણ જોડાઈ છે, કારણ કે આ જે પૂરો સમગ્ર મામલો હતો તે મહિલાને જોડાઈને હતો. એક ગર્ભવતી મહિલાને જે 5 માસનું બાળક હતું એના પેટમાં, અને તેની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારે અહીંયા પણ સ્થાનિક મહિલાઓ જોડાઈ છે. કઈ રીતે જોવે છે આ ચુકાદાને આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો, ગઈકાલે જે રીતે ચુકાદો કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા, કઈ રીતે જુઓ છો? देखिए, ये जो चुकादा आया है वो हमको मान्य है. सुप्रीम कोर्ट पे हमको विश्वास था, इसीलिए हम लोग उसको आवकारते हैं. मगर एक महिला जो पिछले 22 साल से इंतज़ार कर रही थी न्याय का, उसको कल न्याय मिला है, तो बहुत बड़ी बात है. क्योंकि गुजरात से तो हम उम्मीद खो ही चुके थे कि यहाँ पे न्याय मिलना नहीं है, मगर सुप्रीम ने उसको न्याय दिया है. आगे हम महाराष्ट्र से भी न्याय की उम्मीद रखते हैं. हो सकता है ये केस महाराष्ट्र में चला है तो कभी महाराष्ट्र में भेजेंगे, तो महाराष्ट्र के कोर्ट से भी हम अपील करते हैं कि जो सुप्रीम का चुकादा है वो वही चुकादा आना चाहिए, ताकि दोषियों को सज़ा मिलनी चाहिए. एक तरफ गुजरात सरकार ये कह रही है कि बेटी बचाओ बेटी पढ़ाओ, मगर दूसरी तरफ जब बेटियों पे जुल्म होते हैं तो वो आरोपियों को छोड़ देती है. तो ये गुजरात सरकार का ये दोगलापनी हमको समझ में नहीं आ रही थी, मगर सुप्रीम का जो ऑर्डर है हमको मान्य है. 2024 का इलेक्शन है लोकसभा का आने वाले दिनों में, तो कैसे देखते हैं इस जो निर्णय लिया है सुप्रीम कोर्ट ने, कैसे देखते हैं? देखिए, इलेक्शन से हमको कोई लेना देना ही नहीं है. हम तो न्याय की बात करते हैं, क्योंकि एक महिला जिसके घर में बच्चा था उसको मार दिया गया, उसकी बेटी को मार दी, उसके घर के 7 लोगों को मार दिया, उसके ऊपर गैंगरेप हुआ, उसके बावजूद सरकार ने उन लोगों को छोड़ दिया था. जब ये सुप्रीम में मामला गया और सुप्रीम की जो जज थे उन जजों को हम सलाम कर रहे हैं कि उन्होंने इतना अच्छा फैसला सुनाया और जो बलात्कारी थे उनको वापस जेल में भेजा है. આપણે અહીંયા બીજા પણ સ્થાનિક છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. અત્યારે હાલમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, શું કહેશો તેને લઈને? સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બહુ આવકારદાયક છે અને ખરેખર આ ન્યાયતંત્રમાં વિશ્વાસ જગાડનાર છે. કેમ કે આ લોકો જે 11 આરોપીઓ નહોતા, અપરાધીઓ હતા, અને સરકારે એમને કોર્ટે એમને સજા ઉંમરકેદની સજા કરી હતી. છતાંય સરકારે પોતાના રાજનૈતિક લાભ માટે એમને સંસ્કારી બ્રાહ્મણ ગણાવી અને એમને સજા મુક્તિ કરી, સજા અને માફીનો એલાન કર્યો. આ એક લપડાક છે સુપ્રીમ કોર્ટ તરફથી સરકારના આ નિર્ણય ઉપર. અને આવા જે નિર્ણયો આવે છે, જેવી રીતે હમણાં હાઈકોર્ટનો નિર્ણય અજાન સંબંધી પણ આવ્યો, આ બધા નિર્ણયો ન્યાયતંત્રમાં આસ્થા અને વિશ્વાસ જગાડનાર છે. અને પ્રજાને બહુ ખુશી છે. એ પ્રજા જે ન્યાયપ્રિય છે એના માટે તો આ એક બહુ ઉપકાર છે ન્યાયતંત્રનો. આજે મુદ્દો જે અત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે, સરકારને એક તમાચું જે તમે રીતે કહી શકો છો, તો શું વોટ બેંકની રાજનીતિ કહી શકાય ખરી? વોટ બેંકની રાજનીતિ તો ના કહી શકાય, કેમ કે ક્યારેક કોર્ટનું પણ પોતાનું ન્યાયનું એ હોય છે, અને સરકારની ઈચ્છાની વિરુદ્ધ પણ ક્યારેક એવા ચુકાદાઓ આવી જતા હોય છે. અને સરકારે આ જોવું જોઈએ કે આવા જે ચુકાદાઓ આવે છે ક્યાંય એવું ના થાય કે ન્યાયતંત્રમાંથી લોકોનો વિશ્વાસ સાવ ઉઠી જાય. એ પણ જોવાની જરૂર છે. જે રીતે હમણાં એના પહેલાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો બાબરી મસ્જિદના વિષયમાં પણ જે આવ્યો, એમાં મુસ્લિમ સમાજમાં અને બધા ન્યાયપ્રિય સમાજમાં બહુ સંતોષની લાગણી હતી. પણ આવા નિર્ણયોના કારણે ખરેખર ન્યાયતંત્રમાં વિશ્વાસ જાગે છે. અને એનું કંઈ રાજનીતિક અભિગમ દેખાતો નથી એમાં, પણ આ ન્યાયતંત્રની જ અને ન્યાયની જ વિજય દેખાઈ આવે છે એમાં. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તેને લઈને અહીંયા અમદાવાદના જુહાપુરા વિસ્તારોમાં જે સ્થાનિક લોકો છે તેને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પણ કહેવાય છે કે આ વોટ બેંકની રાજનીતિ ના ગણાય, પણ એક સરકારના મોં ઉપર તમાચો સુપ્રીમ કોર્ટે જડ્યો છે. ત્યારે હવે આવનારા સમયમાં 2024નું લોકસભાનું ઇલેક્શન છે, ત્યારે આને ઇફેક્ટ કેટલી પડશે તે જોવું રહ્યું. કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ.